કોઈ પણ વિષયને શીખવવાની શ્રેષ્ઠ રીત કઈ હોઈ શકે? શું એની કોઈ પરફેક્ટ બ્લુપ્રિન્ટ હોય છે? ચાલો આજે આપણે બાળકો માટેના ગુજરાતી કક્કાની એક સ્ક્રિપ્ટનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એક અસરકારક પાઠની રચના પાછળનું વિજ્ઞાન અને કળા શું છે. કોઈ પણ પાઠની શરૂઆત છે ને એના વાતાવરણથી જ થાય છે. આ સ્ક્રિપ્ટની શરૂઆત જુઓ, એકદમ સીધી, મૈત્રીપૂર્ણ અને ઉત્સાહથી ભરપૂર. પહેલી જ સેકન્ડે શીખનારના મગજમાં એક વાત ક્લિયર થઈ જાય છે કે આ કોઈ કંટાળાજનક ક્લાસ નથી, પણ એક મજાની સફર છે. આ એક નાનકડું વાક્ય જ આખા પાઠનો પાયો નાખે છે. અને આ જ આખી સ્ક્રિપ્ટનો ગુપ્ત મંત્ર છે. અહીં વાત ખાલી માહિતી આપવાની નથી. મુખ્ય લક્ષ્ય છે શીખવાની આખી પ્રક્રિયાને મનોરંજન સાથે જોડી દેવાનું. કારણ કે જ્યારે શીખવામાં આનંદ ભળે છે ત્યારે જ્ઞાન મગજમાં એકદમ ફિટ બેસી જાય છે અને લાંબો સમય ટકે છે. તો ચાલો જોઈએ કે આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે કેવી રીતે એક અક્ષર શીખવવામાં આવે છે, કેવી રીતે બાળકોની બધી ઇન્દ્રિયોને સક્રિય કરાય છે અને આખા પાઠનું જે સ્ટ્રક્ચર છે એ તેને કેવી રીતે અસરકારક બનાવે છે. તો ચાલો હવે આપણે પાઠના એકદમ મૂળમાં જઈએ, એના સૌથી નાના પણ કદાચ સૌથી મહત્વના ભાગ પર, કે ભાઈ એક અક્ષર શીખવવો કેવી રીતે. આ એક એવું ચક્ર છે જે દરેક વ્યંજન માટે વાપરવામાં આવે છે અને એ જ આખા પાઠનો પાયો છે. આ 4 પગલાંનું લૂપ આખી સ્ક્રિપ્ટનું એન્જિન છે. દેખાવમાં એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી. કેમ? કારણ કે એ શીખવાની 4 મુખ્ય દિશાઓને દ્રશ્ય, જોડાણ, અવાજ અને શારીરિક ક્રિયા આ બધાને એક સાથે આવરી લે છે. તો સૌથી પહેલું સ્ટેપ એકદમ સિમ્પલ. બસ જુઓ, સ્ક્રીન પર એક મોટો, સ્પષ્ટ અને રંગીન ક દેખાય છે. આજુબાજુ કોઈ બીજી બિનજરૂરી માહિતી નહીં. આનાથી શું થાય? બાળકના મગજમાં એ અક્ષરનો આકાર છે ને એ એકદમ સ્પષ્ટ રીતે છપાઈ જાય છે. એકવાર મગજ એ આકારને ઓળખી લે પછી તરત જ એને એક જાણીતી વસ્તુ સાથે જોડી દેવામાં આવે છે. ક થી કમળ. આ જોડાણ બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે એ એક અમૂર્ત નિશાની એટલે કે ક એને દુનિયાની એક સાચી વસ્તુ એટલે કે કમળ એની સાથે જોડી દે છે. અને બસ આનાથી યાદ રાખવાની આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ જાય છે. હવે આવે છે અવાજનો વારો. બધાને સાથે મળીને ક ક ક બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જ્યારે બધા સાથે મળીને બોલે છે ત્યારે એનાથી માત્ર ઉચ્ચાર જ નથી સુધરતો, પણ એ અક્ષરનો અવાજ બાળકની યાદશક્તિમાં વધુ ઊંડે સુધી ઉતરી જાય છે. અને આ છે આ ચક્રનું અંતિમ અને સૌથી અનોખું પગલું. બાળકોને હવામાં ક લખવા માટે કહેવામાં આવે છે. આ શારીરિક ક્રિયા છે ને એ સ્નાયુઓની યાદાશીને એટલે કે મસલ મેમરીને સક્રિય કરે છે. મતલબ કે બાળક ખાલી અક્ષરને જોતું કે સાંભળતું નથી, પણ પોતાના શરીરથી એને ફીલ કરે છે. તો આપણે શીખવાની મૂળભૂત 4 પગલાંની પદ્ધતિ જોઈ, પણ વાત અહીં પૂરી નથી થતી. આ સ્ક્રિપ્ટ શીખવાની ગતિ વધારવા માટે અનેક ટેકનિક્સનો ઉપયોગ કરે છે. ચાલો એ એક્સિલરેટર્સ એટલે કે પ્રવેગકો પર એક નજર કરીએ, જે આ પાઠને ખરેખર જીવંત બનાવે છે. સંગીત. હવે જુઓ, વારંવાર એકની એક વસ્તુ બોલવી કોને ગમે? એને મજેદાર બનાવવાનો સૌથી સારો રસ્તો છે સંગીત. સ્ક્રિપ્ટમાં આવા નાના યાદ રહી જાય એવા ગીતો છે. આ ગીતો શીખવાની પ્રક્રિયાને લયબદ્ધ બનાવે છે અને અક્ષરોનો ક્રમ મગજમાં સેટ થઈ જાય છે, ખબર પણ ના પડે. આ જે બધી શારીરિક પ્રવૃત્તિઓ છે ને એની પાછળ એક આખું સાયન્સ છે. એને કહેવાય છે ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ એટલે કે TPR. હવે આનો સાદો મતલબ એવો થાય કે જ્યારે આપણું શરીર અને મગજ બંને એકસાથે કામ કરે ત્યારે શીખવાની પ્રોસેસ બહુ ઊંડી અને ફાસ્ટ બને છે. દાખલા તરીકે, જ્યારે ન અક્ષર આવે ત્યારે ઊભા થાઓ. આમ તો આ એક નાનકડી રમત જ છે, પણ એનાથી બાળકો અલર્ટ રહે છે અને શારીરિક રીતે પાઠમાં જોડાયેલા રહે છે. એટલે કે એમનું ધ્યાન બીજે ક્યાંય જતું નથી. અત્યાર સુધી આપણે પાઠના નાના ભાગો જોયા. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને આખા માળખાને જોઈએ. કારણ કે જુઓ, એક સારો પાઠ એટલે ખાલી સારી એક્ટિવિટીઝનો ઢગલો નહીં. એની ગતિ અને એનું આખું સ્ટ્રક્ચર પણ એટલું જ મહત્વનું છે. આ વિડીયોની લંબાઈ છે 20 થી 25 મિનિટ. અને આ કોઈ અંદાજે નક્કી કરેલો ટાઈમ નથી. આની પાછળ પણ એક કારણ છે.
નાના બાળકની ધ્યાન આપવાની જે ક્ષમતા હોય છે ને, બસ એને જ ધ્યાનમાં રાખીને આ સમય પસંદ કરાયો છે, જેથી એ શરૂઆતથી અંત સુધી પાઠમાં જોડાયેલું રહે. અને આ જો કેટલું સ્માર્ટ પ્લાનિંગ છે. આખા કક્કાનો બોજ એકસાથે નાખવાને બદલે એને નાના નાના સહેલાઈથી પચી જાય એવા ગ્રુપ્સમાં વહેંચી દેવામાં આવ્યો છે. આનાથી શું થાય? મગજ પર લોડ ઓછો આવે છે અને દરેક ભાગ આસાનીથી શીખી શકાય છે. શીખવું એ પુનરાવર્તન વગર અધૂરું છે. એટલે પાઠના છેડે એક ગેમ દ્વારા રિવિઝન થાય છે. સ્ક્રીન પર એક ચિત્ર બતાવીને પૂછવામાં આવે છે, આ શું છે? જ્યારે બાળકને પોતાનું મગજ વાપરીને જવાબ યાદ કરવો પડે છે, ત્યારે એ જ પ્રોસેસ જ્ઞાનને મગજમાં કાયમ માટે ફિક્સ કરી દે છે. તો આપણી પાસે એક મજબૂત માળખું છે, અસરકારક ટેકનિક્સ પણ છે. પણ છેલ્લો અને સૌથી મહત્વનો ઓપ શું છે? એ છે રજૂઆતની કળા. કારણ કે સારામાં સારી સ્ક્રિપ્ટ પણ જો બરાબર રીતે રજૂ ન થાય તો એ ફેલ થઈ શકે છે. હવે આ જે ટિપ્સ છે ને, એ ભલે નાની લાગે, પણ એની અસર બહુ મોટી છે. મોટા ફોન્ટ અને બ્રાઇટ કલર્સ, એનાથી બધું ચોખ્ખું દેખાય. ટીચરના ચહેરા પર સ્માઇલ અને ઉત્સાહ, એનાથી આખું વાતાવરણ પોઝિટિવ બની જાય. બાળકોને જવાબ આપવા માટે ટાઈમ આપવો, આ બહુ જરૂરી છે. અને દરેક અક્ષર પર 20-30 સેકન્ડ, બસ આટલો જ ટાઈમ, જેથી પાઠ ફાસ્ટ અને ઇન્ટરેસ્ટિંગ રહે. જેટલી જોરદાર શરૂઆત એટલો જ દમદાર અંત પણ હોવો જોઈએ. અહીં એક તો બાળકોના પ્રયત્નોના વખાણ કરવાથી એમનો કોન્ફિડન્સ વધે છે, અને બીજું, સૌથી અગત્યનું, એમને આગળ શું કરવાનું છે એનો એક ક્લિયર સ્ટેપ આપવામાં આવે છે. ઘરે જઈને પ્રેક્ટિસ કરો. બસ આનાથી શીખવાની પ્રોસેસ ક્લાસની બહાર પણ ચાલુ રહે છે. તો આ બધા પરથી એક બહુ રસપ્રદ સવાલ મનમાં આવે છે. શું એવું બની શકે કે શિક્ષણમાં હંમેશા નવીનતમ ટેકનોલોજીની જરૂર નથી હોતી? ક્યારેક માણસને કેન્દ્રમાં રાખીને બનાવેલી એક સિમ્પલ ડિઝાઇન, મનોવિજ્ઞાનની ઊંડી સમજ અને સાદી પદ્ધતિઓ એ કોઈ પણ જટિલ ટેકનોલોજી કરતાં વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે. સાચો ખેલ સાધનનો નથી, એની પાછળની વિચારશીલ રચનાનો છે.